કરીને અતિ ઊંઘી જાય, તેમાં જ શ્રેષ્ઠ સુખ તે ગણશે સદાય. કોઈક કેફ કરીને અતિ ઊંઘી જાય. ઘણા એમ બોલે કે આ તું 3 કલાક સૂઈ ગઈ, મજા આવી ગઈ. કોઈક કેફ કરીને અતિ ઊંઘી જાય, તેમાં જ શ્રેષ્ઠ સુખ તે ગણશે સદાય. એટલે પાછું રીતસરનું બોલે કે હું તો 2-3 કલાક સૂઈ ગઈ, મજા આવી ગઈ સુવાની એકદમ. કેમ? તો અમારે તો એસી નથી, અહીંયા તો એસી ને પલંગ ને ગાદલા ને મજા આવી ગઈ. એટલે કોઈક કેફ કરીને અતિ ઊંઘી જાય, તેમાં જ શ્રેષ્ઠ સુખ તે ગણશે સદાય. સુવામાં એને સુખ મનાઈ ગયું અને સુવા મળી ગયું એટલે એને સુખ. તેમ કે છે, તેવી રીતે કરી વિશે જઈ લીન થાઉં. હવે આ તો મુક્ત છે, એટલે ભગવાનની મૂર્તિમાં લીન થવા મળે. જે સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બોલે છે કે સુસુપ્તિમાં લીન થવું એવી યોગીને નિદ્રા હોય નહીં. યોગીને તો ભગવાનના સ્વરૂપમાં લીન થવું એવી નિદ્રા હોય. વડતાલનું 8મું વચનામૃત એમ કે છે. એટલે આને તો લીન થવાની હોશ હોય એકદમ, કે હું જરાક માળા ફેરવી લઉં, પછી શાસ્ત્ર વાંચી લઉં, કથા સાંભળી લઉં. ત્યાંય કથા વંચાય છે હો. મધ્યનું 13મું વચનામૃત બોલે છે કે ભાગવતી તનુ એ કરીને પણ આ જ વાર્તા કરવાની છે. અક્ષરધામમાં આખો દી વચનામૃત જ વંચાય છે, ને ગોપાળાનંદ સ્વામી બધાને વચનામૃત સમજાવે છે. એટલે કોઈક મુક્તને એવી ઈચ્છા હોય કે જલ્દી ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાઉં, ધ્યાનમાં બેસી જાઉં, તો એને મજા આવી જાય ને. તેવી રીતે હરિ વિશે જઈ લીન થાવું, વેદાંતિઓ મન ગણે સુખ શ્રેષ્ઠ આવું. અને જેટલા ભગવાનની સાથે સંતો આવ્યા હતા એ અખંડ મૂર્તિમાં લીન થઈને રહેતા હતા. અને બ્રહ્માનંદ સ્વામી તો પોતાના કીર્તનમાં પ્રૂફ આપે છે કે રસબસ હોય રહી રસિયાજી સંગે, ઝૂમી સરી પય માએ ભળી, આજ એકાદશી સુફળ ફળી. આવે છે કે નહીં? હે, રસબસ હોય રહી રસિયાજી સંગે, જ્યું મિશ્રી પય માએ ભળી. દૂધમાં સાકર ભળી ગઈ, મિશ્રી એટલે સાકર અથવા ખાંડ, એ ભળી ગઈ પછી દૂધથી કોઈ રીતે અલગ થાય? તમે એમ કહો કે ભાઈ હું ડાયાબિટીસ છે, આમાંથી તમે જેટલી ખાંડ નાખી છે કે સાકર નાખી છે કાઢી લો, પછી હું દૂધ પીશ. તો એ શું કે ભાઈ બીજું દૂધ દઈ દઉં, આમાંથી થોડીક સાકર નીકળી, દઈ દઉં તમને બીજું. એટલે દૂધમાંથી સાકર જો અલગ થાય તો સંત કે છે અમે મૂર્તિમાંથી અલગ થાય નહીં, તો અખંડ મૂર્તિમાં જ રહીએ છીએ. એમ કે છે, જે કૃષ્ણના પદ ઉપાસક લક્ષ્મી જેવા, સર્વોપરી સુખ ગણે કરી શ્યામ સેવા. જે ભગવાનના ભક્તો છે લક્ષ્મીજી જેવા, જે ભગવાનના સ્વરૂપમાં લીન થાય છે. તમે ખુરશી લઈ લો ને, કેટલી છે લઈ લો. ઓલું શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે, એમાં આવે છે ને, ચંચળતા તજી લક્ષ્મીજી છે એ તમારી સેવા કરે છે ભગવાન. એમ એટલે જે આવા ભક્તો છે જે કૃષ્ણના પદ ઉપાસક લક્ષ્મી જેવા, પદ એટલે ભગવાનના ચરણ, એના ઉપાસકો છે લક્ષ્મીજી જેવા. જો જ્યાં શેષ નારાયણની મૂર્તિ હશે ને ભુજમાં, તમે જોજો તો લક્ષ્મીજી ભગવાનના ચરણ ચાપે છે ભુજમાં પાછળ. હા, શંકર ભગવાન પાર્વતીજીની બાજુમાં. હા, એને ચરણ ચાંપવાનો ખૂબ જ શોખ છે. એટલે આવા જે હોય લક્ષ્મીજી જેવા ભક્તો, એ ભગવાનના ચરણની સેવા કરીને પોતાને સુખી માને છે. સર્વોપરી સુખ ગણે કરી શ્યામ સેવા, કે આમાં તો મને સર્વોપરી, આના જેવું મને બીજું કોઈ સુખ મનાતું નથી, મને ભગવાનના ચરણની સેવા કરવા મળે છે. આવી રીતે લક્ષ્મીજી સમજે છે, એના જેવા ભક્તો પણ સમજે છે. હવે મહારાજ એક દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંત એક વળી સાંભળ ચિત્ત રાખી, છે રાજનીતિ કવિએ જનકાજ ભાખી. કવિએ, એક મોટા કવિએ આ દુનિયાના લોકો માટે એક રાજનીતિ ભાખી, એટલે કે આખી દુનિયામાં રાજનીતિ બતાવી છે. કેવી? પંડિત મૂર્ખ સુખ કારણ શું કરે છે, કેવી રીતે સમય બે જણ વાવરે છે. પંડિતો છે એ પોતાનો સમય કેવી રીતે પસાર કરે છે, અને મૂર્ખ છે એ પોતાનો સમય કેવી રીતે પસાર કરે છે એનું કહે છે. વાજિંત્ર સાત હરિ કીર્તન ઉચ્ચરીને, નવરા થાય એટલે પેટી ઉપાડે, તબલા ઉપાડે, જેને જે ફાવતું હોય ઉપાડે, એટલે વાજિંત્ર સહિત ભગવાન આગળ કીર્તન ગાઈ અને પોતે ખુશ થાય છે. મજા આવી ગયા કીર્તન ગાવાની, શું રમઝટ જામી હતી એમ થાય. વાજિંત્ર સાત હરિ કીર્તન ઉચ્ચરીને, કાઢે સુકાળ બુદ્ધ હર્ષ દિલે ધરીને. સુકાળ એટલે, કાળ એટલે
સમય સુકાળ એટલે સારો સમય, આખો સમય કીર્તન વાજિત્ર સાથે ગાઈ અને ભગવાનને રાજી કરે છે. કેમ કે ભગવાન પાસે કીર્તન ગાઈએ ને એ પણ એક સેવા છે. આમાં વ્યાસ ભગવાને સ્કંદ પુરાણમાં લખ્યું છે કે જે પોતાની પૂજા પેટી કરી લે, એટલે કે પટ પૂજા કરી લે અને ભગવાન આગળ કીર્તન ગાય ને તો એના પૂર્વજો છે ને રાજી થઈ અને બીજા જે તે ધામમાં ગયા હોય ને તો એ ભગવાનના ધામમાં જાય છે. એટલા ભગવાન રાજી થાય કે પૂર્વજોને મૂકી દે ધામમાં. એટલે વાજિંત્ર સાથ હરિ કીર્તન ઉચ્ચરીને કાઢે સુકાળ બુદ્ધ હર્ષ દિલે ધરીને. આવી રીતે જે બુદ્ધિશાળી છે, બુદ્ધ એટલે બુદ્ધિશાળી, પંડિતો પોતાનો સમય આવી રીતે પસાર કરે છે. ત્યારે મોબાઈલ નહોતા, એટલે રિમોટે ન હોય ને મોબાઈલ નહોતા ને ટીવી નહોતી, એટલે કાંઈ ન હોય એમાં. હવે મૂર્ખનું કે છે, મૂર્ખ કેમ સમય પસાર કરે છે? ઊંઘે લડે વળી કરે વ્યસનો વિશેષે, તેમાં જ મૂર્ખ જન તો સુખ માની લેશે. સારંગપુરનું 18મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મૂર્ખ જ્યારે મૂંઝાય ને તો એની મૂંઝવણ ટાળવાનો ઉપાય શું કરે? તો કે છે કાં તો એ રૂવે, ખબર છે ને, કાં તો રૂવે, કાં તો સૂઈ રે, કાં કોક સાથે વઢે ને કાં ઉપવાસ કરે. એમ કરતા મૂંઝવણ એટલે કે સ્વભાવ ન ટળે તો છેલ્લી બાકી મરે પણ ખરો, કે છે ને. એટલે આમાં કે છે ઊંઘે લડે વળી કરે વ્યસનો વિશેષ. કોક ઊંઘ કરીને રાજી થઈ જાય કે સુવા મળી ગયું, મજા આવી ગઈ, કાંઈ કામ ન કરવું, સુવા મળી ગયું. કોઈ કજિયા કરીને રાજી થાય. કેટલા દિવસથી મને હતું કે એને આમ કહીશ, એને આમ કહીશ, આજ મને શાંતિ થઈ ગઈ, એની સાથે કજિયો કરી લીધો. એટલે ઊંઘે લડે વળી કરે વ્યસનો વિશેષ. કાં કોઈ વ્યસન, 18 પ્રકારના વ્યસન છે, એમાંથી કોઈ એક વ્યસન કરીને, આપણા જેમ શ્રાવણ મહિનો આવે તો પાના રમીને ખુશ થઈ જાય એકદમ, એમાં એ રાજી થઈ જાય. આપણે કાલે પ્રશ્ન વ્યસનનો જ આવ્યો તો વચનામૃત, ખબર છે ને, લોહિયાનું 8મું વચનામૃત. હા, ભગવાન કહે છે કોઈને ગાંજો, ભાંગ, અફીણ, મદ્ય આટલા વ્યસન હોય છે, ક્રિયમાણ છે કે પછી પ્રારબ્ધયુક્ત પ્રારબ્ધથી થાય છે. વ્યસનની વાત આપણા સંતો એક દ્રષ્ટાંત આપ્યું છે. એક પંડિત ભૂદેવ મહાબુદ્ધિશાળી હતા, એને સંગથી મદ્યપાન કરવાનું વ્યસન થઈ ગયું, એટલે દારૂ પીવાનું વ્યસન થયું છે. હવે દારૂ પીવાનું વ્યસન થઈ ગયું એટલે એનું તન મન ને ધન બધું બગડવા માંડી ગયું. તને બગડે, મને બગડે, ધને બગડે. જે દારૂ પીતો હોય એની પાસે રૂપિયા કોઈ દી હોય જ નહીં, જોજો. કેમ કે રૂપિયા મળે એટલે એ સીધો પી જ લે, પીએ એટલે એનું તન શરીરે બગડે અને મને બગડે, કારણ કે જેવો આહાર તેવો ઓડકાર, એ રીતે. એટલે ત્રણેય બગડી ગયું. રૂપિયા બધા ખલાસ થઈ ગયા. કોઈ સગા સંબંધી એને ઉધારા રૂપિયા નડે. કોકની દુકાનમાં વસ્તુ લેવા જાય ને તો વસ્તુ કોઈ ના આપે. એને એમ થાય કે પછી પૈસા નહીં દે તો. આ દારૂડિયો બહુ આખા ગામમાં વાત ફેલાણી હોય તો એમ કે ને ભાઈ દારૂડિયાનો વિશ્વાસ ન કરે, ન દે, કોઈ વસ્તુ વેચાતી ન દે. એમ કરતાં કરતાં એના બેસ્ટ ફ્રેન્ડ હતા, ખાસ મિત્ર, એને ખબર પડી એટલે એને સમજાવવા આવ્યા છે કે જો તારી હાલત, તું ક્યાં તો પંડિત, કેટલા રૂપિયા કમાતો હતો ને એક આ તું દારૂ પીવા મંડી ગયો, તારી દશા જો, તારો કોઈ વિશ્વાસ કરતો નથી, તારા સગા તને રૂપિયા ઉધારા નથી દેતા, અને તારું તન મન ધન બધું બગડ્યું છે, તો તું પીવાનું બંધ કર ને, તો તું સુખી તો થા. કેટલો દુઃખી થઈ ગયો છો, કાંઈ મળતું નથી ખાવા, તારી હાલત તો જો. તો કે ધીરે ધીરે મુકાશે, ધીરે ધીરે મુકાશે. એમ કે છે હજી આટલી હાલત બગડી તોય તું અગ્નિના કુંડમાં પડી જા તો ધીરે ધીરે બારે નીકળ કે સ્પીડમાં બારે નીકળ? હે, હા, અગ્નિના કુંડમાં પડી જા ત્યારે તું શું કર, એકદમ તત્કાળ બારે નીકળ કે નહીં. એ અગ્નિનો કુંડ તો સારો, એના કરતાં તારો વ્યસન રૂપી દુરાચાર રૂપી જે અગ્નિનો કુંડ છે ને એમાં તું આખો બળી જઈશ. એમાં તો જલ્દી નીકળ તો બચી તો જા, આ તો આખો બળી જઈશ ને મરી જઈશ, એના કરતાં મૂકી દે. ત્યારથી તરત જ એને દારૂ ન પીવાનો નિયમ લઈ લીધો. કે આ મૂર્ખા લોકો પોતાનો સમય એવી રીતે પસાર કરે છે. આપણે એમ થાય કે નવરા થાય તો કાંઈ કીર્તન શીખીએ કે કાંઈ શાસ્ત્ર વાંચીએ, પારાયણ કરીએ, માળા ફેરવીએ. અત્યારે ચોમાસું આવ્યું છે, આમ આપણે ઈચ્છા થાય. પછી કે છે ઘણાને સુવામાં સુખ મનાઈ જાય. સુતા રહી સુખ ગણે જ દરિદ્રી જેમ. જે અતિ ઊંઘણ છે, અતિ ઊંઘ છે ને એ દરિદ્રપણાની નિશાની છે. અતિ ઊંઘ, રાતના એણે 10 થી પરોળના 6 વાગ્યા સુધી અથવા 11 થી 6 વાગ્યા સુધી ઊંઘ કરી લીધી છે, છતાં એ પોતાની પૂજા પેટી કરે છે, તે માળા લઈને બેસે, આમ જ હોય. એટલે અતિ ઊંઘ છે ને એ દરિદ્રપણાની નિશાની છે. એ પછી ગમે એ હોય, ત્યાગી હોય કે ગ્રસ્ત હોય, એની કને સંપત્તિ ટકે નહીં. એટલે કહે છે કે સુતા રહી સુખ ગણે જ દરિદ્રી જેમ, ઈચ્છે ન ભક્ત
ભક્ત સુખ ભક્તિ રહિત તેમ. ભક્તને એક સેકન્ડ પણ ભક્તિ વગર ગમે નહીં. કાંઈ ને કાંઈ નવદા ભક્તિમાંથી નવરા થાય એટલે કાંઈ ને કાંઈ કર્યા જ કરે છે. જે ચિત્તમાં વિષયના સુખને ચહાય તે તો કદાપી જન અક્ષરમાં ન જાય. જેને અતિ વિષયાસક્તિ છે, ખૂબ જ ખાવાના શોખીન છે, પાંચે પાંચ વિષયના એટલા શોખીન છે, શબ્દ એટલે બીજાની વાતો સાંભળવાના શોખીન, બધાની વસ્તુ અડીને જોવાના શોખીન હોય, સ્પર્શ બધાનું રૂપ જોવાની ઈચ્છા હોય, પાડોશીના દીકરાની સગાઈ થઈ હોય તો એને એમ થાય જલ્દી એની વહુને જોઉં કેવી છે. પછી કહી દે એને કે તેડો કર્યો તમને બતાવી નહીં તમારી વહુને, જમાઈને તેડો કર્યો તમારે જમાઈને દેખાડ્યો નહીં એમને, એટલે રૂપ જોવાની એટલી ઈચ્છા થાય. અને ચાખવાની બધી વસ્તુ ચાખવાની એટલી, જરાક ચખાડજો તો ખરા તમારું કેવું થાય છે એમ જોઈએ, એમ કરીને માંગી લે. હા, ગંધ બધા જેનું પરફ્યુમ કે અત્તર સેન્ટ જે છાંટીને આવ્યા એમ કરે, હા બહુ સરસ શું કહ્યું છે, આ એમ કરે રીતસર. એટલે આ પાંચે વિષયના શોખીન છે. તો ભગવાન કહે છે તે તો કદાપી જન અક્ષરમાં ન જાય. અને ઓરડાના પદોમાં આપણે દરરોજ ગાઈએ છીએ, દરરોજ સૌ હરિભક્ત ને રે રહેવું ગોય જો મારે પાસ તો તમે મેલ જો રે મિથ્યા પંચ વિષયની આસ. મુક્તિ ચાર પ્રકારની છે: સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય ને સારૂપૈકત્વ. પ્રથમનું 43મું વચનામૃત શ્રીજી મહારાજ બોલે છે. સાલોક્ય એટલે ભગવાનના અક્ષરધામમાં રહેવું. સામીપ્ય એટલે ભગવાનની બાજુમાં બેસવું. જો આપણે આ હોલમાં બધા આવી ગયા, બરોબર છે, એકને ઓ છે ખૂણામાં, આખો હોલ ખીચો ખીચ ભરેલો છે, એકને ઓ ખૂણામાં બેસવા મળ્યું છે ને એક અહીંયા બરાબર એકને આ કટોળા કરીને બેસવા મળ્યું. તો જે બધા હોલમાં છે, એટલે આ માની લો કે આ અક્ષરધામ છે, બધા અક્ષરધામમાં છે, પણ અહીંયા બેસવા મળે તો એને વધુ મજા આવે કે નહીં? અહીંયા ને અહીંયા છે છતાં એમ કેમ? એટલે ભગવાન એમ કે છે જો તમને સારૂપ્ય મુક્તિ પામવી હોય, સામીપ્ય મુક્તિ મારી સમીપે બેસવું હોય તો તમે મેલ જો રે મિથ્યા પંચ વિષયની આસ. જે વિષયને આપણે વધુ આસક્તિ છે પોતાના મનને સમજાવી અને આસક્તિ તોડવી. ઘણા એને રૂપ જોવાની ઈચ્છા હોય, ઘણા એને શબ્દ સાંભળવાની, બેનો વાતો કરતા હોય એ આવે ને બંધ થઈ જાય તોય કે તમે શું વાતો કરતા, તારે બુદ્ધિશાળી સમજ, તને નહોતી સાંભળવા દેવી એટલે તો એ બંધ થઈ ગયા. તો એને પૂછાય ભાઈ તમે બે શું વાતો કરતા હતા કયો ને મને, તો પછી પૂછાય એને બુદ્ધિશાળી કહેવાય ને? હે શું કહેવાય? આવા બધા જેટલા શોખ હોય ને એટલા કાઢી નાખવાના. જો તો ભગવાનની, કેમ કે અહીંયા તો આપણે થેલી ને સાલ ને રૂમાલ રાખી જશું તો હાલશે, હું રાખવા નહીં મળે. અહીંયા તો જો ધૂનમાં વેલા આવીએ ધણુ માસમાં કોઈક થેલી રાખી જાય, કોઈક સાલ રાખી જાય, કોઈક રૂમાલ રાખી જાય, પછી બાજુવાળાને કેમ ધ્યાન રાખજે પર્સ રાખી જાઉં, હમણાં જાઉં છું, પાણી પી આવું કે વોશરૂમમાં જઈ આવું, એમ કહીને ભાગી જાય. બરાબર છે, તો એ અહીંયા હાલશે, હું નહીં હાલે. હું તો વિષયોને જીત્યા હશે ને ભગવાન બાજુમાં વિસ્તારશે કે આ મને પોસાય એવો છે, મારા જેવો હાલો. એટલે ભગવાન એમ કે છે જે ચિત્તમાં વિષયના સુખને ચહાય તે તો કદાપી જન અક્ષરમાં ન જાય. અક્ષરધામમાં જવું હોય તો આ બધું છોડવું જ પડશે. જીવાત્મવસ્ય વર્તે સુખી જેમ કાયા સર્વે સવસ્ય વર્તે વળી જેમ માયા તે આપણે ન પરવસ્ય કદી પ્રમાણે મુક્તો સદૈવ હરિવશ્ય સ્વતંત્ર જાણે. જીવાત્મવસ્ય વર્તે સુખી જેમ કાયા. આ જીવ છે ને એ શરીર વગર રહી શકતો નથી. શરીર છે એ જીવ વગર રહી શકતું નથી. જીવ નીકળી જાય એટલે પછી એને શરીર નથી કહેતા, શબ કહીએ છીએ, છે ને, કહીએ કે નહીં? જીવ નીકળી જાય પછી એને શબનું ટાઇટલ લાગે છે. પછી જીવ નીકળી જાય ને એને અડવાથી 3 દિવસનું સૂતક લાગે. હો, આપણે નથી પાડતા ભલે, પણ શાસ્ત્રોક્ત નિયમ છે. ખાલી આપણે નનામી સામી મળે તો એ આપણે નાવાનું છે, પણ એ કહેવાય છે શકુન. એક શકુન છે, સારા કામે જતા હોય નનામી સામી મળે તો એ શકુન છે. પણ જો એમાં જે ધામમાં ગયા છે એનું મોઢું ખુલ્લું જોયું છે, નનામી સામી મળે નાવું ફરજિયાત, મોઢું ખુલ્લું જોવું હોય તો તારા સૂતક પાડવું ફરજિયાત, અડ્યા હોય તો 3 દિવસનું સૂતક આવે છે. આજે બધા પ્રદક્ષિણાને કરતા હોય છે, સંતો હોય કે સાંખ્યોગી ભાઈઓ, એ વાત અલગ છે, પણ બીજા જેના તેના તો એ નાય નહીં તો નાવું તો પડે જ. એટલે અહીંયા એમ કે છે કે જીવાત્મ વસ્ય વર્તે સુખી જેમ કાયા.
જીવ છે એ શરીરને આધીન છે, શરીર છે એ જીવને આધીન છે. પ્રથમનું 64મું વચનામૃત શ્રીજી મહારાજ એમ કહે છે, વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું. જીવ છે એ આખા શરીરમાં વ્યાપીને રહ્યો છે. શિક્ષાપત્રીનો શ્લોક કે નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે. નખમાં એ જીવ છે વધારે કપાઈ જાય તો લોહી નીકળે ને દુખે 2-3 દિવસ સુધી. તેમ વાળમાં એ જીવ છે વધારે કપાઈ જાય તો વાળે લાંબા થાય જ છે ને. જીવ છે એટલે લાંબા થાય છે, નખ લાંબા થાય એમાં જીવ છે એટલે. શિખા એટલે ચોટી, એટલે નખમાં, નખથી શિખા પર જીવ આપણા શરીરમાં આખામાં વ્યાપીને રહ્યો છે. એટલે એને વ્યાપ્યપણું કીધું છે. પછી આધીન છે જીવ. જીવ ભગવાનને આધીન છે, શરીર જીવને આધીન છે. અને અસમર્થપણું છે, જીવ ભગવાન આગળ અસમર્થ છે. આપણે એમ બડાઈ કરીને બોલે કે હું કાલે સવારના વહેલી ઉઠીને આમ કરી લઈશ, પછી હું આમ કરીશ, પછી હું આમ કરીશ, એના પછી આમ કરી જોઈ લઉં એકલી બધું કરી લઉં છું કે નહીં. કે છે ને તારથી નહીં થાય, નહીં થાય પણ દેખાડી દઈશ કરું છું કે નહીં. બધું એકલી કરી લઈશ. જોઈ રાતના જો પેરેલાઇસિસનું એટેક આવી ગયું તો એને કપડાં કોકને પહેરાવવા પડે. તો પછી આપણે એમને કહેશું કે ભાઈ કાલે હું રાતના બરોબર હતી, મેં કેટલું કામ કર્યું, કાલ તો મેં કેટલું કામ કર્યું તું, મને કાંઈ નહોતું, રાતના સૂતી હતી હું ખાઈ પીને, તોય શું થઈ ગયું, કોના ઉપર કેસ કરશું કે હું કાલે બરાબર હતી ને આજે મને શું કામ આમ થઈ ગયું. મને કપડાં કોકને પહેરાવવા પડે છે, બીજા મને કપડાં પહેરાવે ત્યારે થાય, એમ કહેવાશે કોઈ ઉપર? નહીં કહેવાય ને. એટલે કે છે જીવાત્મ વસ્ય વર્તે સુખી જેમ કાયા, સર્વેશ વસ્ય વર્તે વળી જેમ માયા. માયા છે એ ખાલી માણસને જ વશ કરે છે એવું નથી. માયા પશુ પક્ષીને પણ માયાએ આવરી લીધી છે. જો બિલાડી છે ને કબૂતરને મારી આવે ને એ માંસ પોતાના બચ્ચાને ખવડાવે, તો એ પોતાના બચ્ચા સારું કબૂતરને મારે તો એ કબૂતરમાં જીવ નથી, તો એને દયા નથી આવતી પોતાના બચ્ચા સારું કરીને. માણસ તો ઠીક કે બીજાના ઘરમાંથી ચોરી કરીને પોતાનું પોષણ કરે હાલો, પણ એ તો બિલાડી છે, તો બિલાડીને એ બચ્ચું મોટું થશે તો એને પાણી ભરી દેશે કે થાળી પીરસી દેશે કે રસોઈ કરી દેશે, અને હાલો નર બિલાડો હોય તો એ કમાઈ દેશે. તો એ શું બતાવે છે કે માયા, એમાંય ભગવાને માયા મૂકી છે. એટલે તેવા પક્ષીમાં એમ છે, પક્ષી જ્યાં ત્યાંથી દાણા વીણી આવીને એને બચ્ચાના ચાંચમાં મૂકે, એ મોટું થઈને કમાઈ દે ને એટલે પછી કરે છે ને જો, એટલે એમાં માયા મૂકી છે. એટલે અને ઓ ભૂંડણી તો એટલી સુધી હોય કે ખાવા દેવા બાને કોઈના બાજુ, જે ભૂંડણી વિયાણી છે ખાવા દેવા બાને એની બાજુમાં કોક જાય ને તો મારી નાખે. હા એવું તમને કોકને એવા અનુભવ થયા હશે, કાં સાંભળ્યું હશે ક્યાંકથી. એટલે આ સર્વે સવસ્ય વર્તે વળી જેમ માયા. માયાએ મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી બધાને આવરી લીધા છે. તે આપને ન પરવશ્ય કદી પ્રમાણે. એ માયા આપણને કોઈ દિવસ એને વશ ન કરી શકે. આપણે તો ભગવાનના ભક્તો છીએ. એટલે સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીને કહે છે, માયા છે ને એ દ્રઢ ભક્ત હોય ને એને હેરાન કરતી નથી. જે ભક્ત કાચો પોચો હોય એને માયા હેરાન દુખી કરે છે. સમજા? રોટલા અને છાસ ઉપર માખી આવે કોઈ દી? શ્રીખંડ ને પૂડી પડ્યા હોય તો, દૂધ પાક પૂડી હોય તો માખી આવે. એટલે માયાને એમ ખબર છે ભાઈ આ તો રોટલા જેવો છે, હું ન જવાય, એટલે એને વશ ન કરે. કાચો પોચો હોય ને ઢીલો પોચો ભક્ત એને દુખી કરે. પરિપક્વ ભક્ત હોય ને કોઈ દી માયા દુખી કરતી નથી. આવી રીતે ભગવાન વચનામૃતમાં બોલે છે, તે આપને ન પરવશ્ય કદી પ્રમાણે, મુક્તો સદૈવ હરિવશ્ય સ્વતંત્ર જાણે. હંમેશા મુક્તો ભગવાનની આજ્ઞા રહેવામાં જ પોતાને સ્વતંત્રપણું માને છે. એમ નથી થતું કે અમે પરતંત્ર છીએ, જેમ અમને ભગવાન કે એમ અમારે કરવું પડે છે, એમ નથી. ખુશ થઈને કરે છે. કે જેવા ભગવાન પ્રકરણ ફેરવતા હતા, કાચા લોટના ગોળા ખવડાવીને રાખતા હતા. ખબર છે ને, પંચાળાનો પ્રસંગ, કૂતરો સૂંઘીને હાલ્યો ગયો, કૂતરો સૂંઘીને હાલ્યો ગયો. એ સંતો જમી લેતા હતા પ્રેમથી 1 મહિનો આખો. પછી ખટરસના નિયમ, જેમાં ગળ્યું ચીકડું ખાટું ખારું કાંઈ ખાવા નડીમાં, તેલ ઘી ગોળ ખાંડ બધું બંધ. તો પછી ખાવું શું? ખાલી બાજરાના રોટલા, એમાં ઘી નહીં, મીઠું નહીં. કેમ ભાવે બોલો? આપણે જરાક મીઠું ઓછું હોય તો મજા ના આવે. મીઠું ઓછું છે એમ કહી દઈએ, સ્વાદ માર્યો જાય છે. કેટલું બોલીએ પણ આવા નિયમ પડાવતા હતા. આવા પ્રકરણ ભગવાન 6 મહિને ફેરવે, આખો મહિનો આવું કરાવે ને તો એ સંતો ક્યારે કચવાતા નહોતા, રાજી થઈને કરતા હતા. ને ભગવાનને એમ કે આ તો હજી આટલું તો ખાવા આપો છો, પણ તમે એમ કહેશો ને મહારાજ કે ધૂળ ફાંકીને રહ્યો, તમે ધૂળ ફાંકીને રહેવા તૈયાર છીએ, પણ તમે અમારી ઉપર રાજી રહ્યો. આવું તો કહેતા હતા ભગવાનને સંતો. એટલે મુક્તો સદૈવ હરિવશ્ય સ્વતંત્ર જાણે.
જે ધામમાં ન જળ વસ્તુ કસી જણાય, ચૈતન્યના જ તરુવેલી તમામ ત્યાંય, પ્રાકાર દ્વાર પણ ચિન્મય તે ઠાર, આકાર રંગ પલટે પલમાં અપાર. જે ધામમાં નજળ વસ્તુ કસી જણાય, આખું અક્ષરધામ ચિન્મય ચૈતન્યમય છે. પ્રાકાર દ્વાર એટલે કોઈ વસ્તુ જળ નથી, આપણે ખોલવું પડે ત્યારે ખુલે ને બંધ કરીએ ત્યારે બંધ થાય એવું જળ નહીં. જે વસ્તુ છે આપણી ઘરની અંદર અત્યારે જેટલું છે, પંખા હોય કે બારી હોય, બારણા હોય, દરવાજા હોય, સિંહાસન હોય, પછી મયુર હોય, પોપટ હોય, બધું ચિન્મય એટલે કે બોલતા ચાલતા જ છે, કારણ કે મુક્તોએ રૂપ ધારણ કર્યા છે. એટલે પ્રાકાર દ્વાર પણ ચિન્મય તે થાર, સંકલ્પથી દરવાજા ખુલી જાય, સંકલ્પથી બંધ થાય, એટલે પ્રાકાર દ્વાર કીધા છે. આકાર રંગ પલટે પલમાં અપાર. પછી એક મુક્ત કાયમ બારીનો દરવાજો કે બારી કે મેઇન ડોર બનીને ન રહે, જેને જ્યારે જે ઈચ્છા હોય ને એ રૂપ ધારણ કરીને રહે. એટલે પછી બીજા મુક્ત બને ને તો એ દરવાજાનો કલર બદલાવી નાખે, કેમ કે ત્યારે હું આ ઇન્ટિરિયર નથી. આપણે તો અહીંયા મકાન બોલાવીએ તો ઇન્ટિરિયરને બોલાવીએ ને, ભાઈ અમે દિવાલ કેવી કરીએ ને પછી ફર્નિચર કેવું કરીએ ને. હું આ તો ભગવાનના સંકલ્પથી બધું થાય છે. એટલે પ્રાકાર રંગ પલટે પલમાં અપાર, એક પલમાં તો અપાર રંગ પલટાઈ જાય એવી રીતે. તે જે મુક્ત ત્યાં ગતિ કરે ત્યાં જઈ શકાય. જે મુક્તની જ્યાં ઈચ્છા છે એ ઈચ્છા પોતાની ઈચ્છાથી ધામમાં જઈ શકે છે, અને અક્ષરધામમાં એ બધી જગ્યાએ અવર જવર કરી શકે છે. એમ નહીં કે એને એક મોલ મળ્યો એટલે ત્યાં રહેવું કમ્પલસરી, એમ નથી. જે મુક્ત જ્યાં ગતિ કરે ત્યાં જઈ શકાય, આવરણ આડું કશું એ કદીએ ન થાય. આજે મને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા છે, આજ મને શ્વેતદીપ ધામમાં જવું છે, ભગવાન વાસુદેવના દર્શન કરવા છે, બદ્રિકાશ્રમમાં જવું છે, નરનારાયણ દેવના દર્શન કરવા છે, તો એ બધી જગ્યાએ જઈ શકાય છે અને કોઈ આવરણ આડું આવતું નથી. આપણને આ પૂરી જાય તો આપણે બહાર નીકળી શકીએ, ના નીકળી શકીએ ને દરવાજા તોડીએ તો બહાર નીકળાય. એટલે આપણે દિવાલને દરવાજા આવરણ રૂપ છે, એ મુક્તોને કોઈ દિવાલ કે દરવાજા આવરણ રૂપ નથી. સંકલ્પ કરે કે બહાર નીકળી જાય હું, એટલે જે મુક્ત દરવાજો બન્યા હોય હટી જાય. આવરણ આડું કશું એ કદીએ ન થાય, બ્રહ્માંડ કોટી પણ તે નજરે નિહાળે, જાણે થવાનું થયું તે, જાણે થવાનું થયું તે પણ સર્વ કાળે. અક્ષરધામમાં બેઠા બેઠા મુક્તો અનંત કોટી બ્રહ્માંડોને જોઈ શકે છે, જેમ આપણે આપણા ઘરમાં ટીવીના માધ્યમથી આખી દુનિયાને જોઈ શકીએ છીએ. અત્યારે આપણો લંડનમાં ઉત્સવ હાલે છે, તો ઘણા પોતાના મોબાઈલમાં ઉત્સવની કથા સાંભળતા હશે, પ્રોગ્રામ જોતા હશે ને ઘણા ટીવીમાં જોતા હશે. એટલે આપણે તો ટીવીનું માધ્યમ ને મોબાઈલનું માધ્યમ જોઈએ છીએ, તો મુક્તો અક્ષરધામમાં બેઠા બેઠા બધા જેટલા ભગવાનના ધામ છે, જેટલા બ્રહ્માંડો છે, બધા બ્રહ્માંડોને જોઈ શકે છે. બ્રહ્માંડ કોટી પણ તે નજરે નિહાળે, જાણે થવાનું થયું તે પણ સર્વ કાળે. હવે મુક્તોની સામર્થ્ય કેટલી છે, તે મુક્ત સર્વ વણી જાણ સમર્થ કેવા. એક એક મુક્તોની સામર્થ્ય બ્રહ્માંડ કોટી ઉપજાવી શકે જ એવા. એક મુક્ત સંકલ્પ કરે તો કરોડ બ્રહ્માંડને ઉત્પન્ન કરી શકે છે. કેમ કે શ્રીજી મહારાજ પોતે વચનામૃતમાં બોલે છે કે અક્ષરધામમાં ગયા પછી જેણે દહર વિદ્યા અને અક્ષી વિદ્યા સિદ્ધ નથી કરી, લોયાનું 15મું વચનામૃત, એને પછી આ હું છું, આ પુરુષ છે, આ અક્ષર છે ને આ પુરુષોત્તમ છે, એવા ભેદને એ સમજી શકતો નથી. કારણ કે સરખા ગણાય સહુ અક્ષર મુક્ત એક, દેખાય કોઈ નહીં ન્યૂન વિશેષ તેહ. બધા એક સરખું ભજન કરીને બ્રહ્મરૂપ થયા છે એટલે અક્ષરધામમાં ગયા છે. બધા એની 16 વર્ષની કિશોર અવસ્થા એક જ, બધાના મોડેલે પાછા એક સરખા. એક ભાઈમાં થોડોક તો ફેર હોય, બેલડાના ભાઈ હોય ને એમાં થોડોક તો ફેર હોય, પણ આ મોડેલમાં જરાય ફેર જ ન પડે. એટલે એ ઓળખી ન શકે હું કોણ છું, આ કોણ, આ કોણ, આ ભગવાન કયા એ ન ઓળખે. કારણ કે જેટલું ભગવાનમાં રૂપ છે, ઐશ્વર્ય છે, સામર્થ્ય છે, એટલું ને એટલું રૂપ, એટલું ને એટલું સામર્થ્ય અને એટલું ને એટલી સુંદરતા, આ બધું ભગવાને મુક્તોને એટલું ને એટલું આપ્યું છે.
મધ્યનું 67મું વચનામૃત. આ લોકમાં રહીને જે ભક્ત ભગવાનને જેવા સમજે, જે ભક્ત ભગવાનને જેટલી શોભાયુક્ત સમજે, જેટલી સુંદરતાયુક્ત સમજે, જેટલા ઐશ્વર્યયુક્ત સમજે, એટલી જ શોભાયુક્ત, એટલી જ સુંદરતાયુક્ત અને એટલી જ ઐશ્વર્યયુક્ત એ ભક્તને ભગવાન અક્ષરધામમાં બનાવી દેશે. પછી એમાં ગોતવા કોણ કે આ હું છું, આ પુરુષ છે, આ મુક્ત છે, ને આ અક્ષર છે, ને આ પુરુષોત્તમ ભગવાન છે. ભગવાને એવા લાગે, ઓળખવામાં મુશ્કેલ કે આમાં ભગવાન કયા છે. બધા એનું રૂપ એક સરખું ભગવાન સુધી. ઓળખવા કેમ? તો જેણે દહર વિદ્યા અક્ષી વિદ્યા સિદ્ધ કરી છે આ લોકમાં રહીને, એ ઓળખે કે ભાઈ આ ભગવાન છે. આજ્ઞા થકી અવતરે જય લોક માય, પૂજાએ આપ પુરુષોત્તમ તુલ્ય થાય. જે ભગવાનની આજ્ઞાથી આ લોકમાં આવ્યા છે એનો માપદંડ શું? એનો માપદંડ શું? તો એ ભગવાનની જેમ જ પૂજાય. ખોટી રીતના નહીં હો, સાચી રીતના. એમ તો એક્ટરની પાછળ આખી દુનિયા પડે છે, આખી દુનિયા એની પાછળ ફરે છે, તો એ બધા પૂજાય છે. તો એ શું આ અક્ષરધામમાંથી આવે છે, આ લોકમાંથી ઉપરથી આવે છે એમ કહેવાશે? ના, એ પૂજાવું ને આ પૂજાવું આખું અલગ છે. અને ગુણાતીતાનંદ સ્વામી કહે છે, ભગવાન બોલ્યા છે જે લાલ વડ નીચે બેસીને ધોરાજીના, એક એક માણસની પાછળ જ્યારે લાખ લાખ સત્સંગી ફરશે ને એક એક સાધુની પાછળ, ત્યારે સત્સંગ થયો કેવાશે. પૂજાએ આપ પુરુષોત્તમ તુલ્ય થાય, એટલું પૂજાય છે એટલે ઉપરનું પાર્સલ છે, આ લોકનું નથી એમ. બ્રહ્માંડ કોટી રજ તુલ્ય જા ઉડે છે, એવું કયું પ્રથમ અક્ષરધામ જે છે. મધ્યના 42મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન બોલે છે કે અક્ષરના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો અણુની પેઠે ઉડતા ફરે છે એમ કે છે. અણુની પેઠે એક એક રોમમાં, અક્ષરના એક રોમમાં. બોલો, એવું સમર્થ નહીં અક્ષરધામ એક, એવા સમર્થ વળી મુક્ત તહા અનેક. આખું એક ખાલી અક્ષરધામમાં એટલી સામર્થ્ય છે એમ નથી, અનંત કોટી મુક્તો રહ્યા છે, બધા મુક્તોમાં એટલી ને એટલી સામર્થ્ય છે, કેમ કે સરખા છે. અને શ્રીજી મહારાજ ગીતાજીના 14મા અધ્યાયનો શ્લોક લઈને લોહિયાના 13મા વચનામૃતમાં બોલે છે કે મમ સાધર્મ્ય માગતા. ગીતાજીનો 14મા અધ્યાયનો લગભગ બીજો શ્લોક છે કે મમ સાધર્મ્ય માગતા, જેનો અર્થ થાય છે કે મુક્તો બધા મારા સાધર્મ્યપણાને પામ્યા છે. સાધર્મ્યપણું એટલે સરખાપણું, જેવો હું છું એવા જ મુક્તો છે, જરાય ફેર નહીં. અને એવા મુક્તો ભગવાનને ગોઠણ ભટકાડીને બેઠા છે. અહીંયા આપણે દૂર બેઠા છીએ નહીં, ભગવાનના અને મુક્તોના ગોઠણ ભટકાય છે, એટલી સામીપ્ય મુક્તિ મળી છે એને. પણ અહીંયા સામીપ્ય મુક્તિ મેળવવા જેવું કામ કર્યું હોય, થેલા બેલા રાખીને નહીં. એવા સમર્થ નહીં અક્ષર મુક્ત એવા સમર્થ નહીં અક્ષર એક, એવા સમર્થ વળી મુક્ત તહા અનેક. એટલે શ્રીજી મહારાજ વચનામૃતમાં બોલે છે કે નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય, અને નારાયણને લઈને તો આ મુક્તાનંદ સ્વામી જેવાને ભગવાન કહેવાય. હમણાં ઉદ્ધવજીને વિશે નારાયણને લઈએ તો ઉદ્ધવજીને ભગવાન કહેવાય, એવું લોહિયાના 13મા વચનામૃતમાં બોલે છે. પણ નારાયણને લીધા વિના તો અક્ષરને ભગવાન ન કહેવાય. જેમાં ભગવાનનો પ્રવેશ છે એ ભગવાન. જો શ્રીજી મહારાજ કહે છે કે લોઢામાં અગ્નિનો પ્રવેશ થાય એટલે અગ્નિનો રૂપ ને રંગ બધું બદલાઈ જાય છે. એટલે લોઢું આખું કાળું હતું અને એનો લાલ થઈ ગયો ને એમાં શીતળતાનો ગુણ હતો એ બદલાઈ ગયો. જેમાં ભગવાન પ્રવેશ કરે એનો રૂપ ને ગુણ બદલાઈ જાય છે, એમ કહેવા માંગે છે ભગવાન. હવે એમ કે છે ઓનું પંચાળાનું 4થું, એવા સમર્થ વળી મુક્ત તા અનેક, તે સર્વ મુક્ત પુરુષોત્તમ ના ઉપાસી. અક્ષરધામમાં બેઠા બેઠા મુક્તો આખો દિવસ કરે શું છે? તો પુરુષોત્તમના ઉપાસી. શું કરે? રાધાજી લક્ષ્મી સમશક્તિ અનંત દાસી. રાધિકાજી અને લક્ષ્મીજી અક્ષરધામમાં ભગવાનના પૂજારી છે ને એ રાધાજી છે. રાધાજી એટલે જે મુક્તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે એને રાધાજી તુલ્ય કીધું છે. કારણ કે રાધાજીનો અર્થ થાય છે ધારા, તૈલવૃત ધારા. જો આપણે પાણી ઢોળતા હોય ને તો એ જરાક ઝીણી જાડી આડી અવડી ધારા થાય, પણ તેલ કાઢતા હોય ત્યારે તેલની ધારા જોજો એક સરખી નીકળશે. એટલે તૈલ ધારાવૃત જે વૃત્તિ ભગવાનમાં રાખે છે એવા મુક્તોને રાધાજી તુલ્ય કીધા છે. અને જે પોતાનું અસ્તિત્વ ભૂલી જઈને ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે એવા મુક્તોને લક્ષ્મીજી તુલ્ય કીધા છે.
એટલે એમ કે છે કે રાધાજી લક્ષ્મી સમ શક્તિ અનંત દાસી. રાધાજીએ પૂજા છે જેને, એવું પરથારામાં પણ આવે છે. તે સેવે સદૈવ પ્રભુના પદ ચિત્ત ધારી, પામે ન પાર હરિનો મહિમા વિચારી. હવે ઘણા શું કરે કે 16 ચીનની માળા ફેરવતા હોય છે. તો એ શું કરે કે જેવા ચરણારવિંદની ફોટો છે એની પાસે, તે ફોટામાં જેવી રીતે ચરણારવિંદ છે અને એમાં જેવી રીતે ચિહ્નો છે ને એવી રીતે જ એ ધારીને માળા ફેરવતા હોય. પણ હકીકતમાં એમ ન ફેરવાય. અહીંયા ચરણારવિંદે સ્થાનિયા દેવું જોઈએ. પછી એક એક ચિહ્ન ક્યાં છે આપણે ખબર હોવી જોઈએ. પછી એ રીતે માળા ફેરવે. જો સેવે સદૈવ પ્રભુના પદ ચિત્ત ધારી, એનો અર્થ શું? હા, ચિત્તમાં, હૃદયમાં, ચિત્તમાં ધારીને ભગવાનની ચરણારવિંદનું માળા ફેરે એટલે ચરણારવિંદનું ચિંતન કરે છે. પામે ન પાર હરિનો મહિમા વિચારી. અપાર મહિમા છે એનો. એ મુક્તો પાર નથી પામી શકતા. તે ધામમાં સકળ મુક્ત કિશોર ભાસે. બધા મુક્તોની 16 વર્ષની અવસ્થા છે. કિશોર એટલે 16. કોટ્યર્ક ઇન્દુ સમતેની પ્રભા પ્રકાશે. કોટ્યર્ક ઇન્દુ સમતેની પ્રભા પ્રકાશે. કોટ્યર્ક એટલે સંધિ છોડીએ ને તો કોટી અર્ક. કોટી અર્ક. અર્ક એટલે સૂર્ય. કરોડ સૂર્યનો પ્રકાશ તો મુક્તોમાં છે. ઇન્દુ એટલે ચંદ્ર. કોટ્યર્ક ઇન્દુ સમ તેની પ્રભા. પ્રભા એટલે તેજ. એટલું એમાં તેજ છે કે કરોડ ચંદ્રનો પ્રકાશ, કરોડ સૂર્યનો પ્રકાશ તો એ મુક્તોમાં રહેલો છે. અને શ્રીજી મહારાજ એક વચનામૃતમાં વાક્ય બોલે છે, જેના સેવકમાં એટલો પ્રકાશ છે તો એના સ્વામી કેવા હશે. બોલો, છે યાદ આવે છે? વાક્ય છે એમ ખબર છે કે નહીં? ગોતો મળે તો. પ્રથમનું છે વેલા એટલું કહી દઉં. એટલે મુક્તોમાં કરોડ સૂર્યનો, કરોડ ચંદ્રનો પ્રકાશ છે તો ભગવાનમાં કેટલો પ્રકાશ હશે? હે, આગળ નથી હો, આગળ પાછળ બોલવું પડશે નહીં. જેમ હાથીના શરીર ઉપર કીડી ચાલી જતી હોય તો એને કશી ગણતીમાં હોય નહીં. ના, 62નું નહીં, 62ની બાજુવાળું વેલા. હા હા, જોઈ લો. જેના સેવકમાં આટલો પ્રકાશ છે તો એના સ્વામી કેવા હશે એમ કે છે. જોઈ લેજો, એમાં છે. કીડીના પગમાં કાંટો લાગ્યો હોય તો મોટા લોઢાથી નીકળે, કાઢવા જાય બિચારી મરી રહે. ભગવાન કે અતિશય ઝીણું લોઢું હોય ને એનાથી નીકળે. કીડીના પગમાં કાંટો વાગે, કાંટો વાગે જ નહીં. કાંટો ક્યાં વાગે? જ્યાં લોહીને માંસ હોય ને ત્યાં કાંટો વાગે. કીડીને કાંટો વાગે. પણ એ ભગવાનની મોટાઈ સમજાવવા માટે શ્રીજી મહારાજ આપણને દ્રષ્ટાંત આપે છે કે આ જીવ ભગવાન આગળ કેવો છે. ભલે પાવર કરે પણ જીવની ગણતરી એવી છે ભગવાન આગળ. હાથીની શરીર ઉપર કીડી જાતી હોય તો એ રાધે નડે. હવે એક કીડી જાય એને શું અસર કરે એમ. સરખા ગણાય સૌ અક્ષર મુક્ત એક, દેખાય કોઈ નહીં ન્યૂન વિશેષ તે. હવે એ વાક્ય બધા અક્ષર મુક્તો એક સરખા છે, કોઈ ન્યૂન નહીં ને કોઈ અધિક નહીં. તે ધામમાં બહુ જે સુખ છે સદાય, શેષાદિકે સકળ તે ન કહી શકાય. એટલું બધું અક્ષરધામમાં સુખ છે કે ભગવાન શેષ નારાયણ પોતાની 1000 જીભથી, આપણી તો એક જીભ છે એટલે ન કરી શકે વર્ણન, પણ સહસ્ત્ર જીભવાથી પણ એ ભગવાનના ધામના સુખનું વર્ણન કરે ને તો એ ન કરી શકે એવું અક્ષરધામનું સુખ છે. ઐશ્વર્ય સર્વ તણું ત્યાં કહીએ અપાર, શું શારદા કહી શકે સકળ પ્રકાર. એટલું બધું મુક્તોમાં ઐશ્વર્ય છે. અક્ષરધામમાં બેઠા બેઠા અનંત કોટી બ્રહ્માંડોને નજરે જોઈ શકે તો એ મુક્તોમાં કેટલું ઐશ્વર્ય હોય. એટલું ઐશ્વર્ય છે. એને શારદા જે વિદ્યાના દેવી સાક્ષાત સરસ્વતીજી એ પણ કહી ન શકે એટલું તો એમાં જે મુક્તો છે એમાં એને અક્ષરધામમાં રહીને એટલું સુખ લઈ શકે છે. જે ધામ દેખી નજરે સતી ભક્તિ માતા. હવે ભક્તિ માતા અક્ષરધામમાં પહોંચ્યા. હા, હજી ધામમાં નથી ગયા હો. આ તો એને છતી દેહે ભગવાને દેખાડ્યું છે કે હું તમારો દીકરો છું એમ તમે માનજો નહીં, પણ હું અક્ષરધામનો અધિપતિ એવો ભગવાન છું, મારું ધામ તમે જુઓ. એટલે જીવતા દેખાડ્યું છે. હવે ભક્તિ માતાને જોઈને શું થયું? આશ્ચર્ય પામી હરખ્યા ઉર્મા અઘાત. એટલા આશ્ચર્ય પામી ગયા ભક્તિ માતા અને પોતાના ઉરમાં હરખ્યા.
અગાત એટલે કે માપ વિયાનો હરખ થયો છે એને કે હે મારા દીકરાનું ધામ આવું, મને અહીંયા લઈ આવશે મારો દીકરો દેહ મૂકીશ પછી. દેખી સમુદ્ર મનમાં સર તુચ્છ લાગે, ધામો બીજા અકળ અક્ષર ધામો બીજા અલ્પ અક્ષર ધામ આગે. જો આપણે પેલા સરોવરને જોયું હોય એમ થાય કે હા કેટલું મોટું છે, આના જેવું તો કોઈ જળાશય જ નથી. પણ દરિયાને જોઈએ તો પછી સરોવરની વેલ્યુ રે આપણી પાસે. એટલે ભક્તિ માતાને ભગવાન શું કરતા હતા, એને અક્ષરધામનો લોભ લગાડવા બધાએ દેવતાના ધામ દેખાડતા દેખાડતા વાયા વાયા તેડી ગયા હતા, એટલી આવડી વાર લાગી. હા, એટલે કે છે ધામો બીજા અલ્પ અક્ષર ધામ આગે, દેખી સમુદ્ર મનમાં સર તુચ્છ લાગે. સરોવરની કિંમત પછી સમુદ્ર આગળ કાંઈ ન રહે, બીજા દેવતાઓના ધામની કિંમત ભગવાનના અક્ષરધામ આગળ કંઈ નહીં, એમ ભક્તિ માતા સમજ્યા છે. તે ધામ મધ્ય બળી મંદિર એક દીઠું, સર્વોપરી સરસ તે મન લાગ્યું મીઠું. અક્ષરધામના મધ્ય ભાગમાં એક મંદિર જોયું છે ભગવાનનું, સર્વોપરી સરસ તે મન લાગ્યું મીઠું. આખા અક્ષરધામ કરતા ભગવાનનું આ મંદિર છે ને એ ભક્તિ માતાને ખૂબ જ ગમી ગયું છે. ચૈતન્ય યુક્ત મણીના બહુ સ્તંભ ત્યાં છે. જો આપણે આ વિભાગ પાડેલા છે, બધા નોખા નોખા તકતા જેને કહીએ, 4 થંભલા છે ને, 2 આગળ 2 વચ્ચે, એમાં અક્ષરધામમાં એટલે 16, હા 16 દરવાજા ને 96 આવા થંભલા 96 છે. આવા જ્યાં 4 છે એની જગ્યાએ 96 આવશે. ચૈતન્ય યુક્ત મણીના બહુ સ્તંભ ત્યાં છે. જે સિંહાસનના સ્તંભો છે ને એ ચૈતન્યનું યુક્ત ને મણીમાંથી બનેલા છે. મુક્તોએ સ્તંભોનું રૂપ ધારણ કર્યું છે. સંખ્યા ન થાય ગણતા શુભ દ્વાર જ્યાં છે. સ્તંભો તો ઈ છે, પણ આખા અક્ષરધામના જો દરવાજા જોવા જાય તો એની સંખ્યા ગણી ન શકાય એટલા દરવાજા છે. મોતી તણા સરસ તોરણ ત્યાં દિશે છે, બાંધ્યા ઉલેચ મણીઓ પણ તે વિશે છે. એ સિંહાસનમાં મોતીના તોરણ છે. આપણે જો અહીંયા આરસના તોરણ કરી દીધા છે, મોતીના લગાવવા ન પડે એટલે. જો ડિઝાઇન તોરણ જેવી જ કરી છે ને, હા એવી તોરણ જો ઝૂલ છે બધી. હા, એટલે અક્ષરધામમાં તો પછી હાલે નહીં. મોતી તણા સરસ તોરણ ત્યાં દિશે છે, બાંધ્યા ઉલેચ પણ મણીઓ પણ તે વિશે છે. લટકણ લટકણ કરેલા છે. જેનું યથાર્થ કદી વર્ણન ના કરાય, જોતા જ જુગતી જુગના જુગ વીતી જાય. ખાલી તોરણ જોવું હોય તો 1 યુગ લાગે હો, 1 વર્ષ નહીં, 100 વર્ષ નહીં, 1 યુગ તો ખાલી તોરણ જોતા લાગે. તો એ તોરણ કેવું હશે? સિંહાસન પ્રભુતણું વળી દીઠું એક, જેમાં જડેલ મણીઓ નિરખ્યા અનેક. છે દ્વાર 16 વડી સ્તંભ ચને ઉછાજે, તે સર્વ ચિન્મય રૂડી રીત ના બિરાજે. ભગવાનના સિંહાસન, મંદિરના નહીં સિંહાસનના 16 દરવાજા છે ને સ્તંભો 96 છે. એનું કારણ છે ચારે બાજુ 24 દરવાજા કર્યા છે. આનંદકોટી મુક્તો છે. કોઈને અહીંયા પ્રવેશ ન મળ્યો તો એ પાછળ બેઠા હોય તો પાછળવાળાને દેખાય ને. એટલે જો એમાં શ્રીજી મહારાજ લોહિયાના 14મા વચનાવૃતમાં કરે છે કે મુક્તો છે ને, અનંતકોટી મુક્તો ભગવાનને ચારે બાજી વીંટાઈના બેઠા છે. અધો ઉર્ધ્વ પ્રમાણે રહી તેજનો સમૂહ છે, તે સમૂહના મધ્ય ભગવાનનું સિંહાસન છે. ને મુક્તો છે એ ચારે બાજુ ભગવાનને વીંટાઈને બેઠા છે. ખાલી સામે જ બેઠા છે એમ નહીં, અડકે પડકે આગળ પાછળ બધી જગ્યાએ. કેમ કે ખાલી સામે બેસે તો બિચારાને બધાને દર્શને ન થાય, કોઈક પાછળથી દર્શન કરે છે. પાછું આખું મણીથી જડેલું છે. જો અહીંયા કાચનું આખું મંદિર હોય તો 1 દીવો હોય તો આખા મંદિરમાં દીવા દેખાય કે નહીં? તો એ મણીવાળું આખું સિંહાસન છે. એટલે એને જેટલા આખા સિંહાસનમાં એને ભગવાન 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 જ દેખાય. એટલે પાછળ બેસવામાં જરાય વાંધો ના આવે. વળી ત્યાં કજિયા થાય કે ભાઈ મને રોજ પાછળ એમ. તે સર્વે ચિન્મય રૂડી રીત ના આવી જાય. દ્વાર ને સ્તંભો, દ્વાર 16 છે ને સ્તંભ 96 છે. તે ઉપરે જ ઘનડંબર છત્ર એક, ઘનડંબર છત્ર છે. જો ઘનડંબર મેઘાંડબર, આશ્ચર્ય દેખી ઉપજે ઉર્મા અનેક. છત્ર જોઈને ખાલી આશ્ચર્ય થઈ જાય એવું છે.
એ છત્રમાંથી શું થાય છે ખબર છે? અક્ષરધામના છત્રમાંથી, તે છત્રમાંથી વળી ચંદન વૃષ્ટિ થાય. પોતાની રીતે ચંદન વૃષ્ટિ થાય છે. આપણે એવી રીતે ધ્યાન કરવું હોય કે ભગવાન આવી રીતે મારા હૃદયરૂપી અક્ષરધામ રૂપી સિંહાસનમાં બેઠા છે, ઉપર છત્ર છે, એમાંથી ચંદનની વૃષ્ટિ થઈ રહી છે. તે મંદ મંદ પણ ગંધ દિશાંત જાય. એની ધીમે ધીમે સુગંધ છે ને બધી દેશાઓમાં ફેલાય છે. અને આમાં ચરિત્ર ચિંતામણીના બીજા ભાગમાં વાત લખી છે કે એકવાર રાધારાનંદ સ્વામીને છે ને આખો દી ચંદનની સુગંધ આવતી હતી. એટલે એને ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે અહીંયા કોઈ ચંદન નથી ચર્ચ્યું, આજે મહારાજને નથી ચર્ચ્યું, મને આખો દિવસ ચંદનની સુગંધ કેમ આયા કરે છે? સિદ્ધાનંદ સ્વામી આવી રીતે પૂછ્યું. એટલે એને જવાબ આપ્યો છે કે ભાઈ અત્યારે મુક્તો છે ને ચંદનથી ભગવાનની પૂજા કરે છે. તે મંદ મંદ પણ ગંધ દિશાંત જાય છે. દિશાઓમાં અનંત જગ્યાએ આ ભગવાનને ચંદન ચર્ચાય છે, એની સુગંધ જાય છે રે. હવે સિંહાસને મયુર પોપટ હંસ જે બેઠા જણાય પણ અક્ષર મુક્ત એહ. કોઈ મુક્તોએ મોરનું રૂપ ધારણ કર્યું છે, કોઈ મુક્તોએ પોપટનું રૂપ ધારણ કર્યું છે. અને આવી રીતે જેમ ભગવાનના દર્શન થાય, કોઈ થાંભલા પકડીને કોઈ તોરણ પકડીને બેસી ગયા છે દર્શન કરવા માટે. શ્રી સ્વામીને અતિ પ્રસન્ન કર્યા જ કાજ, એવા સ્વરૂપ ધર્યા વળી મુક્તરાજ. એ શા માટે કોઈ મોર બન્યા છે, કોઈ પોપટ શા માટે બન્યા છે? તો એ કહે છે ભગવાનને પ્રસન્ન કરવા માટે. શ્રી સ્વામીને અતિ પ્રસન્ન કર્યા જ કાજ. ભગવાનને પ્રસન્ન કરવા માટે મુક્તોએ મોર ને પોપટના રૂપ ધારણ કર્યા છે. સોપાન દિવ્ય વળી ત્યાં મણીના જ સારા. સોપાન એટલે પગથિયા. પગથિયા પણ અક્ષરધામના સિંહાસનના પગથિયા છે ને આખા મણીના બનેલા છે. પાછા એ પણ દિવ્ય છે, એ પણ મુક્તોએ રૂપ ધારણ કર્યા છે. જોતા જ મુક્ત જનને મુદ આપનારા, સિંહાસને સરસ ગાદી અમૂલ્ય જોઈ, જેનું કહી ન વસકે કદી મૂલ્ય કોઈ. જો આપણા ભગવાન ગાદી ઉપર બેઠા છે ને, એટલે વચ્ચે મૂર્તિ છે ને ઊંચા છે એકદમ. એ સિંહાસનની અક્ષરધામના જે સિંહાસન છે એના ઉપર જે ગાદી છે ને, એવી ગાદી છે મોંઘા માયલી કે એનું મૂલ્ય કોઈ ન કરી શકે. આમ જો, જેનું કહી ન વસકે કદી મૂલ્ય કોઈ, એટલે એની કિંમત ન કરી શકે કે આ ગાદી કેટલા રૂપિયાની હશે એમ. ત્યાં ભક્તિએ નિરખિયા નિજ પુત્ર બેઠા, બેઠા અનેક મળી મુક્ત ત્યાંથી હેઠા. ભક્તિ માતા એ સિંહાસન ઉપર બેસી અને પોતાના પુત્રને જોયા છે. અનંત મુક્તો ભગવાનને વીંટાઈને બેઠા હતા. કોઈ ઉભા પ્રભુ સમીપે છડી ધરીને, કોઈ કરે ચમર હાથ ધરી હરીને. કોઈ ભગવાન સામે છડી લઈને ઊભા છે, કોઈ ચામર ઢોળે છે. જો છડી પોકારે ને, અક્ષરધામમાં છડી પોકારાય છે, સોને કી છડી રૂપિયા કી મસાલ, એવી રીતે એટલે છડી લઈને ઊભા છે. કોઈ ચામર ઢોળે છે. પછી રાધા દિશક્તિ ઘણી ત્યાં કર ધારી જારી, સેવા નિમિત્ત થઈ સજ્જ ઊભી વિચારી. રાધાજી છે ને જારી, કર જારી એટલે પોતાના હાથમાં પાણીની જારી લીધી છે. એટલે આમ કળશિયા જેવું હોય અને સાંકડું મોઢું હોય ને, એમાં આટલું પાઇપ નીકળવાનું, પાણી નીકળવાનો પાઇપ હોય, એને જારી કહેવાય. હા, આવી રીતે રાધાજી ત્યાં ભગવાનને જલપાન કરાવવા માટે એ લઈને ઊભા છે. આપણું આમાં 60 કડીનું આ છે, અને અત્યારે આપણી થઈ છે એને 35 કડીમાં એક ઓછું છે, એટલે આપણી 25 કડી રહી જશે. એ આવતા સોમવારે લઈશું. તેણે શરીર શણગાર રૂડા ધર્યા છે, કોઈ કરે કનક થાળ ફૂલે ભર્યા છે. બહુ તૈયાર થયા છે એકદમ 16 શણગાર સજીને ભગવાનને રાજી કરવા માટે. આપણે આપણું એનાથી ઊંધું છે. આપણે જેવા તેવા આચારે ઘરમાં ફરતા હોઈએ, જ્યારે બહાર નીકળીએ ને ત્યારે તૈયાર થાય. હા, સાવ તૂટ્યા ફાટ્યા ને એવા કપડાં એમ ના કરાય હો, હાલે નહીં એમ. આપણે આપણા ઘરે ભગવાન બેઠા છે ને, ભગવાનને રાજી કરવા તૈયાર થવું જોઈએ. શું કામ જેવા તેવા ફાટેલા કપડાં પહેરી? આવું સરસ ભગવાને આપણે દીધું છે, પછી આટલા મોટા ભગવાન આપણને ઓળખાણા, આપણી કઈ વાતની કમી છે? તો સાવ તૈયાર ન થાય એમ ના હાલે. ઘરે તૈયાર તો થવું જ, ભલે કામ કરવું હોય ને આપણે પહેરીએ એ વાત બીજી છે. તમારે તો કાયમ ભલે વાડીમાં કામ એવું હોય, કપડાં મેલા થાય એવું. હા, સાચી વાત છે. ભલે. તો હવે બીજી જે 25 કડી છે એ આપણે આવતા સોમવારે લઈ અને અક્ષરધામનું વર્ણન કરશું પૂરું. હવે જેને લોભ લાગે, હા હા હા, લોભ લાગશે એ જઈ શકશે.